મહેસાણાના ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડ વિદ્યાધામ ખેરાલુ લોકકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ દ્વારા વાર્ષિકોત્સવ કિલ્લોલ 2025 ઉજવાયો, જેમાં મુખ્ય મહેમાન પદે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હતા। કાર્યક્રમમાં શિશુ મંદિર કુલ 8 નવીન રૂમોનું બાંધકામ કરવા માટે જણાવ્યું હતું અને સાંસદ ભરતસિંહ ડાભી તરફથી ₹5 લાખની જાહેરાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો, પાણી બચાવો, સોશિયલ મીડિયાથી દૂર રહો, પ્રયાગરાજ કુંભ મેળો, ભક્તિ સંગીત, રાસ, કોમેડી નાટકો અને અભિનય ગીતો દ્વારા દર્શકોએ આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ભોજનનું સુંદર આયોજન અને આર્થિક સહયોગ વિદ્યાલયના વાલીઓએ આપ્યો હતો અને 1000 કરતાં પણ વધારે લોકોએ ભોજનનો આસ્વાદ માણ્યો હતો। વાર્ષિક ઉત્સવનું આયોજન શિશુ મંદિર તરફથી રાખવામાં આવ્યું છે। શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ જે લોક કલ્યાણ ટ્રસ્ટ મારફતે આખી આ સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, ભારતની ધરોહર એ આખી જ વિશ્વની સમક્ષ આ બાળકોએ કિલ્લોલના માધ્યમથી મૂકી છે। ભારતના જે વિચારધારા છે એ વસુધૈવ કુટુંબકમની વિચારધારા છે, સર્વધર્મ સમાનની વિચારધારા છે, સર્વ લોકોનું સન્માન કરવાની વિચારધારા છે। આ વિચારધારાને જીવંત રાખવાનો આ કાર્યક્રમ કિલ્લોલના માધ્યમથી સરસ્વતી શિશુ મંદિર કરી રહી છે। આજે શિશુ મંદિરનું નામાકરણ પણ કરવામાં આવ્યું છે, શું નામ રાખવામાં આવ્યું છે, શું કહે? શ્રીમતી અલકાબેન હર્ષદકુમાર વૈદ્ય શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ એવું નામાભિકરણ આજે કરવામાં આવ્યું છે। તો કે નામકરણ જે નવું નામકરણ કરવામાં આવ્યું એનું મુખ્ય કારણ શું છે? કઈ રીતના નામ ચેન્જ કરવામાં આવ્યું? નામ નથી કરવામાં આવ્યું, જે અત્યારે શાળાની જરૂરિયાત છે એ ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાત છે, ત્યારે જરૂરિયાતને પૂરી કરવા માટે એમણે એક મહત્વનું યોગદાન આપ્યું છે અને યોગદાનને આપણે કરવા માટે નામકરણ કરવામાં। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા।